Praise the Lord. Thank you, Jesus. Hallelujah. हे सर्वशक्तिमान जीवता जागता परमेश्वर, सारी सृष्टिना करता, उद्धार करता, मुक्ति देता, प्रभुओनो प्रभु राजाओनो पण प्रभु, सारी सत्तानो अधिकारी, अल्फा तथा ओमेगा, जे महान प्रभु છે જે પોતાના રક્ત વડે સર્વદેશના ભાષાના કુળોના લોકોને ખરીદવાને શક્તિમાન છે, જે ઓળિયું ખોલવા તેની મુદ્રાને તોડવાને આકાશ અને પૃથ્વીમાં જે યોગ્ય છે દેવનું હલવાન યહૂદાનું સિંહ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. તમારા રક્ત દ્વારા અમે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરીને हे सर्वशक्तिमान जीवता जागता परमेश्वर, અમે સ્તુતિના અર્પણો તારી પાસે લાવી શક્યા છે. જે કઈ અર્પણો પ્રભુ ત્યારે તમારી આગળ ચડાવવામાં આવ્યા, તમારા બાળકો પોતાના પગ પર ઊભા રહીને પ્રભુ પોતાના મુખ દ્વારા, પોતાના શરીર દ્વારા પ્રભુ એક જ મનના, એક ચેતના થઈને એક અવાજ છે, ઓ દેવનું હલવાન સ્તુતિનું અર્પણ તમને આપી શક્યા માટે આભાર. અમારા સ્તુતિના અર્પણો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં ગ્રહણ થાઓ. અને હવે અમે એમ જાગીએ છીએ કે જેમ સ્વર્ગમાં તેમ અમારા વ્યક્તિગત જીવનમાં, આખી મંડળીમાં, અમારામાં તમારી ઈચ્છા પૂરી થાઓ અને તમે પોતે જ મહિમાવાન થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. હાલેલુયા. કેટલા ભાગ્યવાન પ્રભુના બાળકો છે કે દેવે જે આજ્ઞા આપી છે એ આજ્ઞા પાડવાની આપણને પ્રભુએ મદદ કરી. શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે તું વિશ્રામવાર પવિત્ર પાડ, એટલે કે આપણે આપણા કામોમાં સ્વસ્થ હોઈએ છીએ, બહુ બિઝી હોઈએ છીએ, પણ આપણા આત્મામાં પ્રભુએ યાદ દેવડાવે છે કે આજે મારે પ્રભુની હજુરમાં જઈને સંતોની હાજરીમાં મારા બાપને સ્તુત્ય માનવો જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. જેમ લૂકની લખેલી સુવાર્તામાં શાસ્ત્ર કહે છે કે ઈસુ જે નાઝરેતનો ઈસુ હતો તે હાલેલુયા વિશ્રામવારે સભાસ્થાનમાં ગયો, પોતાના નિયમ પ્રમાણે એ સભાસ્થાનમાં ગયો અને શાસ્ત્ર વચન ઊભા થઈને તેણે વાંચ્યું. વાંચતાની સાથે આખા જેટલા સભાસ્થાનોમાં હતા તે બધા સ્તબ્ધ થયા. એ બધાએ પ્રભુની હાજરીનો અનુભવ કર્યો અને એ જ પ્રભુ આજે આપણી મધ્યે હાજર છે. તે સાબાતનો પ્રભુ છે. હાલેલુયા. અને ખરો સાબાત આપણા માટે બાકી છે. પ્રેઝ ધ લોર્ડ. આ સાબાત પાડે છે તેઓને ધન્ય છે, તેઓ ખરા સાબાતમાં પ્રવેશ પામશે. એકું નહીં, પણ હેબ્રીઓના પત્રમાં બાઇબલ કહે છે કે આ પણ વિશ્વાસીઓને માટે આત્મિક સાબાત એ બાકી છે, જ્યાં ભૂખ નથી, તરસ નથી, આંસુ નથી, કોઈ પ્રકારનો રોગ નથી, કોઈ ટેન્શન નથી, પણ સર્વ શક્તિમાન પ્રભુની પવિત્ર હજુની અંદર ત્યાં આપણો આત્મા ખરેખરો વિશ્રામ પામશે. પ્રેઝ ધ લોર્ડ. અને આ પૃથ્વી પરના દિવસોમાં આપણો પ્રભુ આપણને ચલાવી રહ્યો છે. જે દેહમાં આજ્ઞા પાડે છે તે આત્મામાં આજ્ઞા પાડે છે, તે આત્મામાં આશીર્વાદિત થાય છે. કેમ કે શાસ્ત્ર બહુ જ સ્પષ્ટ કહે છે, ખ્રિસ્તે તમને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા. જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડ આજ્ઞા નથી. પ્રેઝ ધ લોર્ડ. જે દેહથી ચાલે છે તે દૈહિક મન મરણ છે, પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે. હાલેલુયા. અને જીવન તથા શાંતિ અનંતકાળના જીવનમાં આપણે મનુષ્ય કોણ?
કરોડોની સંખ્યામાં લોકો છે અને દેવનો આત્મા આપણી પર હાલતો થાય. દેવથી મોકલાયેલા કોઈ સેવકોને સંતો દ્વારા આપણા કાનોને દેવનું વચન સાંભળવાની કૃપા આપે. અને બાઇબલ કે છે વચન સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. આજે એટલા બધા લોકો એવા છે કે તેઓ ઈસુને ઓળખતા નથી. તેઓના કાનોમાં કદી વચન આવ્યું નથી. તેઓ દુઃખોમાં, દર્દમાં પીડાઈ રહ્યા છે. કોઈ વ્યસનમાં, કોઈ પાપમાં, કોઈ અશુદ્ધતામાં, કોઈ એક્સિડન્ટથી ઘાયલ થયેલા, કોઈ ભયંકર રોગોથી પીડિત, ભયંકર ગરીબાઈ. સવારે જમે છે તો સાંજે નથી, સાંજે નથી કે છે આખા દિવસના શ્રમ પછી થોડું થોડું લાવીને જમનારા લોકો છે. પણ હું આપ સર્વની માટે પ્રભુની સ્તુતિ કરું છું કે હું અને તમે દેવની અચાયક કૃપાથી કૃપા પામેલા છે. અને માટે દાઉદ દેવની આગળ ગીત ગાય છે કે મારા જીવન કરતા તારી કૃપા શ્રેષ્ઠ છે. માણસ 100 વર્ષ જીવે પણ દેવની કૃપા ઉદ્ધાર અને તારણ અને શાંતિનો અનુભવ નથી. તેના જીવનમાં ખાતરી નથી કે તે અંધારામાં ચાલે છે કે જ્વાળામાં ચાલે છે. તેના જીવનમાં ખબર નથી કે નરક તરફ એની દોડ છે કે પછી એને જેમ કેટલાય કહે છે તે પ્રમાણે કે હા તેને મોક્ષ મળશે. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, આપણા હૃદયમાં તો દેવે ખાતરી કરી આપી છે. અને ખાતરી કેવી રીતે કરી આપી? આપણે જ્યારે તેની સ્તુતિ કરી, જ્યારે તેના નામનો પોકાર કર્યો, ત્યારે દેવે આપણું હંમેશા સાંભળ્યું છે. અને હવે આપણે જાણીએ છીએ કે તેણે કીધું છે કે તું મને હાથ માર એટલે હું તને ઉત્તર આપીશ. આપણે જેટલી વાર તેને હાથ મારી તેટલી વાર તેને ઉત્તર આપ્યો. તેને વાયદો કર્યો છે આજે પણ, હું તને કદી મૂકી દઈશ નહીં, કદી પણ છોડી દઈશ નહીં. જુઓ, જગતના અંત સુધી હું સદાકાળ તારી સાથે છું. માટે તોફાન ઉછળે, સમુદ્રના પાણી દોડાય, હલવાય, મરણની છાયાની કીણમાં ચાલવાનો સમય આવે. આપણે જાણીએ છીએ ઘણા પાણી દેવ કે તને ડૂબાડશે નહીં, અગ્નિની આંચ તને લાગશે નહીં. એ બધું કેવી રીતે આપણે માની લીધું? કેમ કે તેણે આપણા જીવનની અંદર એ અનુભવ આપ્યો. અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. અને માટે આપણું ગળું, આપણો આત્મા તેને કહે છે કે તું દેવ પર ભરોસો રાખ. અને તેથી આપણે જાણી ગયા છે કે માણસો પર ભરોસો રાખવા કરતા યહોવા પર ભરોસો રાખવો તે સારો છે. અને જે યહોવા પર ભરોસો રાખે છે તે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવો છે. તેના પાંદડા કદી પણ ચીવડાતા નથી. એ હાલેલુયા દર માસે તે નવી ફળ આપે છે. તેના પાંદડા દવાના કામમાં ઉપયોગ થાય છે. આપણે તેને અનુભવ્યો છે. અને અનુભવ એ સૌથી મોટી બાબત છે. આપણે અંધશ્રદ્ધામાં કે કોઈના કીધા પ્રમાણે નહીં, પણ શાસ્ત્રના વચનથી આપણે આપણા જીવનમાં એ જોયું છે કે દેવ વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. હાલેલુયા. માટે પ્રભુનો આભાર માનતા આવો એક જણ આપણા હાથોને ઊંચા કરીએ. ઓ આ ઓગસ્ટનો સૌથી છેલ્લો રવિવાર છે. પ્રભુએ આપણને અત્યાર સુધી સંભાળ્યા, ચાહે ગમે તેવો સમય હોય. અને માટે આપણે પ્રભુની સ્તુતિ કરતા આપણા હાથ ઊંચા કરીને કહીશું, Thy loving kindness is better than life. Thy loving kindness is better than life. My lips shall praise Thee.
તારી કૃપા જીવન કરતા અધિક છે, માટે અમારી જીવ તારી સ્તુતિ કરે છે, તને મહિમા આપે છે આખા મહિનાના બ્લેસિંગ્સ માટે. આખો મહિનો તમે તમારા બાળકોને સાચવ્યો. આખો મહિનો પ્રાર્થનાના યોદ્ધાઓ પ્રભુ પ્રાર્થના કરતા રહ્યા. આખો મહિનો તમારા સેવકો અને સેવિકાઓ સભાઓ ચલાવતા રહ્યા. આખો મહિનો તમારી કૃપા અમારી સાથે રહી. મહિના દરમિયાન જેઓ બીમાર થયા તમે તેની પથારી પાસે ગયા. મહિનામાં કોઈ વ્યક્તિની કોઈ જરૂરત પડી તમે યહોવા ઈરે બન્યા. નિરાશને આશાથી ભરી દીધા, દુઃખીને દિલાસો અને આનંદ આપ્યો. અમે આખા મહિનાની આશીષ માટે તને ધન્યવાદ આપીએ છીએ. હવે અમારી સાથે વચનથી વાત કરો અને આજના વચનના જળ સ્નાનથી શુદ્ધ કરો. આજના વચનથી બોધ નિષેધ સુધારો ઉત્તેજન આપો અને તારામાં પરિપૂર્ણ થતા તારા આગમન માટે તૈયાર કરો. પ્રભુ ઈસુના નામમાં આવો શાસ્ત્ર ખોલીશું. યશાયા પ્રભુદત્તનું પુસ્તક. યશાયા પ્રભુદત્તનું પુસ્તક તેનો 41મો અધ્યાય 17મી કલમથી હાલેલુયા 20 કલમ સુધી આપણે વાંચીશું. યશાયા 41:17 થી 20 કલમ. દુઃખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે. સાથે વાંચીશું. પણ તે મળતું નથી, તેમની જીભ રસથી સુકાઈ ગઈ છે. હું યહોવા તેમને ઉત્તર આપીશ, હું ઇસ્રાએલનો દેવ તેમને દજીશ નહીં. હું અરણ્યને પાણીનું તળાવ, સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ. હું અરણ્યમાં એરેજ વૃક્ષ, કાવડ, મહેંદી તથા તૈલી વૃક્ષ રોપીશ. હું વનમાં દેવદાર, બદ્રાક્ષ તથા સરળ ભેગા કરીશ, જેથી તેઓ આ બધું જુએ ને જાણે ને ધ્યાન આપે ને સમજે કે યહોવાના હાથે તે કર્યું છે ને ઇસ્રાએલના પવિત્ર દેવે તેને ઉત્પન્ન કર્યું છે. આમીન. પ્રભુ આ વચનની રોટલી અંગારા પર તૈયાર કરી અમને ભાંગીને આપો. અમે આત્મિક ભૂખ મટાડીએ, ખાઈએ ને તારા માટે જીવીએ. મારા મુખને ખોલો, મારામાં બોલો. પ્રભુ ઈસુના નામમાં આમીન. આમીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું પ્રભુનો બહુ આભાર માનું છું અને પ્રભુની બહુ સ્તુતિ કરું છું કે આ વચન આપણે થોડા સન્ડે પહેલા જોયું હતું અને વચન એરેજ વૃક્ષ વિશે હતું. આપણે ગયા દિવસોમાં પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ રીતે જોઈ ગયા કે ઉજ્જડ જગ્યાઓમાં પ્રભુનું વચન કહે છે કે હા, ઉજ્જડ ડુંગરો પર નાણાં ખીણોમાં હું કૂવા કરીશ, અરણ્યને પાણીનું તળાવ અને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ. આ વચનથી આપણે ગયા સન્ડે જોઈ ગયા અને એમાં પહેલું 19મી કલમ કહે છે હું અરણ્યમાં એરેજ વૃક્ષ, સૂકી જમીનમાં એરેજ વૃક્ષ. અને એરેજ વૃક્ષ વિશે આપણે બે સન્ડે પહેલા જોઈ ગયા હતા કે એરેજ વૃક્ષ કેદારનું એરેજ વૃક્ષ. અને એરેજ વૃક્ષ વિશે પ્રભુનું વચન આપણી સાથે વાત કરી ગયું કે દરેક વ્યક્તિ તેના ફળથી ઓળખાય છે, જેમ દરેક વૃક્ષ તેના ફળથી ઓળખાય છે તેમ. પ્રભુએ આપણી સાથે ગીતશાસ્ત્ર 104 અને હાલેલુયા 16 કલમથી પણ વાત કરી કે યહોવાના ઝાડ. બોલો, યહોવાના ઝાડ. એટલે લબાનોનના દેવદારો જે તેને રોપ્યા હતા તેઓ ધરાયેલા છે. ભૂખ્યા નથી, તેઓ
છે. કોણ ધરાયેલા છે? યહોવાના વૃક્ષો. અને પ્રભુએ આપણને તેની અદ્ભુત કૃપાથી તેણે આપણને યહોવાના વૃક્ષો નું સ્થાન આપ્યું છે. અને વૃક્ષ પરથી પ્રભુ આપણને એનું વચન શીખવાડી રહ્યો છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પણ અને પછી છે, નથી, કોમા, ફૂલ સ્ટોપ એમાં પણ મરમરેલો છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી ગયા દિવસમાં આપણે એરજ વૃક્ષ વિશેનો સંદેશ સાંભળી ગયા અને આજે ફરી વખતે આપણે એરજ વૃક્ષ વિશે પ્રભુનું વચનને આપણે આગળ જોઈશું અને પ્રભુ આ વચનથી આપણી સાથે હજુ વધારે અને વધારે તે આપણી સાથે વાત કરવા માંગે છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આ વચનો માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું અને પરમેશ્વરની ખૂબ સ્તુતિ કરું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એરજ વૃક્ષ દ્વારા તેની મંડળી, તેના ઘરમાં આપણને ઉપયોગી પાત્ર બનાવવા માંગે છે. આવો બીજું કાળુતાન તેનો બીજો અધ્યાય. હાલેલુયા. અને હવે હું વાંચું છું તેની 5મી કલમથી. બીજું કાળુતાન, બીજો અધ્યાય, 5મી કલમ. જે મંદિર હું બાંધું છું તે મોટું છે, કેમ કે સર્વ દેવો કરતા અમારો દેવ મોટો છે. પણ તેને સારું મંદિર બાંધવાને કોણ સમર્થ છે? કેમ કે આકાશોના આકાશમાં તેનો સમાવેશ થઈ શકે એમ નથી. તો હું કોણ માત્ર કે દેવને સારું મંદિર બાંધું? એ તો કેવળ તેની આગળ ધૂપ બાળવાને માટે જ છે. પ્રેઝ ધ લોર્ડ. દેવનું મંદિર ધૂપ બાળવા માટે જ છે. દેવનું મંદિર પ્રાર્થનાનું ઘર, દેવનું મંદિર સ્તુતિ આરાધના એ ફક્ત પ્રભુનું વચન કે છે ધૂપ બાળવા માટે છે. 7મી કલમ. તો હવે સોનાના, રૂપાના, પિત્તળના, લોઢાના, કિરમથી લાલ અને આસમાની રંગના કામમાં બાહોશ તથા દરેક પ્રકારની કોતરણી તથા કરવામાં નિપુણ એવા માણસ મારી પાસે મોકલી આપ, જેથી યહૂદામાં તથા યરૂશાલેમમાં મારી સાથે જે કુશળ પુરુષો છે ને તેઓને મારા પિતા દાઉદે એકઠા કર્યા હતા તેઓની સાથે રાખીને તે કામ કરે. મારા બાપની સાથે જે હતા તેઓ આવીને એ કુશળ કામ કરે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. 8. વડીલો લબાનોનમાંથી એરજ વૃક્ષો, દેવદારો, સુખડ અહીં મોકલી આપ, કેમ કે હું જાણું છું કે તારા ચાકરો લબાનોનના લાકડા કાપવાને કુશળ છે. બોલો કુશળ. મારે સારું પુષ્કળ લાકડા તૈયાર કરવા માટે મારા ચાકરો તારા ચાકરોની સાથે રહેશે, કેમ કે જે મંદિર હું બાંધવાનો છું તે મોટું છે. હું તારા ચાકરોને, બોલો હું તારા ચાકરોને, એટલે લાકડા કાપનાર કરાયોને 20,000 માપ જુડેલા ઘઉં, 20,000 માપ જવ, 20,000 બાદ એટલે 1,80,000 ગેલન દ્રાક્ષરસ તથા 20,000 બાદ તેલ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. રાજાએ કીધું હુરામને આ બધાને તું મોકલી આપ. શાની માટે? મંદિર બાંધવા માટે. અને ગયા દિવસની અંદર આપણે એક વચન બહુ જ સ્પષ્ટ રીતે જોઈ ગયા હતા કે જે મંદિર બાંધવામાં આવ્યું તેના પથ્થર દેખાય નહીં માટે એરજ વૃક્ષનું લાકડું એવી રીતે મંદિરની દિવાલોને કવર કરે કે એક પણ પથ્થર દેખાય નહીં. એ સંદેશ તમે સાંભળ્યો છે અથવા સાંભળશો ફરીથી કે દિવાલ ઉપર પથ્થર દેખાય નહીં.
બોલો, દિવાલ ઉપર પથ્થર દેખાય નહીં. હાલેલુયા. એવી રીતે એ એરેજ વૃક્ષના લાકડાને કરવામાં આવે કે પથ્થર દેખાય નહીં. ચલો એ કલમને ફરીથી કાઢીશું. પહેલું રાજા તેનો 6થો અધ્યાય. પથ્થર દેખાય નહીં એવી રીતે આ એરેજ વૃક્ષના લાકડાના પાટિયાને તૈયાર કરવામાં આવે. પહેલું રાજાઓનું પુસ્તક એનો 6થો અધ્યાય. અને હું વાંચું છું પ્રભુની સ્તુતિ થાવ 14મી કલમથી. પહેલો રાજા 6થો અધ્યાય 14મી કલમ. આવી રીતે સુલેમાને મંદિર બાંધીને પૂરું કર્યું. બોલો, મંદિરને બાંધીને પૂરું કર્યું. તેઓ મંદિરની દિવાલો અંદર બાજુએથી એરેજ વૃક્ષના પાટિયા બનાવી મંદિરના ભોંયકડાથી તે છતની ભીંત સુધી તેમને અંદરની બાજુએ લાકડાનું અસ્તર કર્યું. શાનું અસ્તર કર્યું? લાકડાનું. અને મંદિરના ભોંયતળિયાને તેણે દેવદારના પાટિયા જણ્યા. મંદિરના પાછલા ભાગમાં તેણે ભોંયતળિયાથી તે પીઠો સુધી એરેજ વૃક્ષના પાટિયાની 20 હાથ ભીંત બનાવી. એટલે તેણે દેવવાણી સ્થાનને સારું, એટલે પવિત્ર સ્થાનને સારું અંદરની બાજુએ તે બનાવી. ઘર એટલે વાણી સ્થાન. આગળનું મંદિરની લંબાઈ 40 હાથ હતું. મંદિર પર માહેલી બાજુએ એરેજ વૃક્ષની છત હતી અને તે પર કડીઓ તથા ખીલેલા ફૂલ કોતરેલા હતા. તમામ એરેજ કાસ્ટનું હતું. એકે પથ્થર દેખાતો ન હતો. બોલો, એકે પથ્થર દેખાતો ન હતો. તેને યહોવાના કરાર કોષ મૂકવા સારું મંદિરમાં માહેલીગમ પવિત્ર સ્થાન બનાવ્યું. પ્રેઝ ધ લોર્ડ. બોલો, પવિત્ર સ્થાન. પવિત્ર સ્થાન બનાવવા માટે એરેજ વૃક્ષના લાકડાનો ઉપયોગ કર્યો. હાલેલુયા. હાથ ઊંચો કરીને કહો, હું યહોવાનું ઝાડ છું અને અરણ્ય તથા સૂકી ભૂમિમાં પ્રભુએ પોતાના પાણીથી આશીર્વાદ કરીને મને એરેજ વૃક્ષનું ઝાડ બનાવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ તમે ઓર્ડિનરી નથી. ચાહે નાના હોય કે મોટા હોય, વચન પ્રગટ કરતા હોય કે વચન ના પણ પ્રગટ કરતા હોય, કેમ કે ખ્રિસ્ત ઈસુનું મંડળી એ આખા એક શરીરનું રૂપ આપે છે અને શરીરમાં દરેક અવયવને અલગ અલગ કામ સોંપવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ કામ વગર, એ અવયવ વગર એ શરીર જે કરવા માંગે છે તેનાથી તે અધૂરું છે. અને પ્રભુની હજુરમાં પ્રભુ પોતાના લોકોને માયકાંગલા, સુખલા કે કાર્યરહિત બનાવવા માંગતા જ નથી. વચન કહે છે કે તું પ્રાણ, આત્મા તથા શરીરમાં કુશળ રહે. હાલેલુયા. બાઇબલ કહે છે ખોરખાપણ વાળું અર્પણ તું મારી પાસે લાવીશ નહીં. અને જ્યારે તું મારી પાસે આવે ત્યારે ખાલી હાથે ન આવતો. ખોળખાપણ વગરનું. બોલો, ખોળખાપણ વગરનું. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એરેજ વૃક્ષ છીએ અને આપણા દ્વારા મંદિરનો અંદરનો ભાગ, મંદિરનું તળિયું અને બહાર એરેજ વૃક્ષના, એરેજ કાસ્ટના લાકડાથી આપણા જીવન દ્વારા પ્રભુ એ કામ કરવા માંગે છે કે પથ્થર દેખાય નહીં. બોલો, પથ્થર. અને પથ્થર વિશે આપણે ગયા સમયની અંદર પ્રભુનું વચન જોઈ ગયા છે. અને પથ્થર વિશે હું ફરીથી એ બાબતોને તમારી આગળ વર્ણન કરવા અથવા મેસેજ આપવા ચાહતી નથી. પથ્થરને અસ્તર રૂપી એરેજ કાસ્ટ અથવા એરેજ વૃક્ષનું લાકડું પણ આ
એરેજ વૃક્ષને લાકડાની દિવાલો ઉપર અસ્તર રૂપે મૂકવામાં આવે કે ત્યાં પથ્થર ન દેખાય, જમીન પર પણ એરેજ વૃક્ષના લાકડું હોય, પવિત્ર સ્થાનમાં પણ એરેજ વૃક્ષનું લાકડું હોય, તેના પર સુંદર કોતરણી કરવામાં આવી હોય. બોલો કોતરણી. અને બાઇબલ કહે છે આ મંદિર એટલા માટે બનાવવામાં આવે છે કે ત્યાં ધૂપ યહોવાને સારું ચડાવવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. હું અને તમે સ્પિરિચ્યુઅલ દેવની મંડળી છીએ અને મારામાં અને તમારામાં દેવ એરેજ વૃક્ષની ક્વોલિટી જોવા માંગે છે. દરેક લાકડાની વસ્તુ ગુણધર્મ અલગ છે. પ્રેઝ ધ લોર્ડ. પણ એરેજ વૃક્ષનો લાકડાનો ગુણધર્મ એ છે કે તે સ્ટ્રોંગ છે અને બ્યુટીફુલ છે. બાઇબલ કહે છે એરેજ વૃક્ષ સ્ટ્રોંગ એટલે સમર્થ, બ્યુટીફુલ સુંદર. પ્રભુની મંડળી સુંદર છે. પ્રભુના લોકો સમર્થ છે. પહેલા આપણે સમર્થ ન હતા, પહેલા આપણે સુંદર પણ ન હતા. હજકેલમાં કહે છે તું જન્મી ત્યારે તું તારા રક્તમાં આળોટતી હતી, તું નગ્ન હતી, તારામાં કોઈ સુંદરતા હતી નહીં. આપણે ખ્રિસ્ત વગર સુંદરતા વગર હતા. પ્રેઝ ધ લોર્ડ. આપણી અંદર સુંદરતા હતી જ નહીં. અને જેની અંદર સ્પિરિચ્યુઅલ સુંદરતા નથી તેને નીતિ વચન 31 માં કહે છે કે એ જે સુંદર કહેવાતી સ્ત્રીઓ કે સુંદર કહેવાતી મંડળી જે બાહ્ય સુંદરતા દર્શાવે છે એ બાહ્ય સુંદરતા વિશે નીતિ વચન 31 કહે છે લાવણ્ય ઠગારું છે, સૌંદર્ય વ્યર્થ છે, પણ યહોવાનો ડર રાખનાર વખાણ પામશે. આઉટસાઇડ થી ગમે તેટલા સુંદર હોય, લાવણ્ય હોય, લાવણ્ય બધું હોય જે જોઈને કે કેટલું સુંદર, પણ આત્મિક જીવન ખદબદતું કીચડ, ખદબદતું જૂનું માણસપણું, શેતાની બાબતો, ગંદી વસ્તુ. ગલાતી 5:19 માં કહે છે તે પ્રમાણે કે દેહના કામ ખુલ્લા છે અને એ કામ વિશે બાઇબલ સ્પષ્ટ કહે છે કે બાઇબલ આપણે જાણીએ છીએ કે ક્રોધ અને જે બધું વ્યભિચાર અને અશુદ્ધતા અને મલિનતા તમે જાણો છો. ઘણા પાપો વિશે વર્ણન કરવામાં આવ્યું છે. આપણે તારણ નતા પામ્યા તે પહેલા આપણને ગુસ્સો આવતો હતો. તારણ નતા પામ્યા આપણી જીભ પ્રભુની સ્તુતિ કરતા વગર નિંદા કરતી હતી. આપણી જીભમાં અપશબ્દો હતા. આ પગ પ્રભુના ઘરમાં આવવાના બદલે આ પગ બીજે કોઈ જગ્યામાં રહેતા હતા. મે બી પોતાના કામમાં, ઘરમાં કે પાપમાં કે શેતાનનું હથિયાર હતું. આ દિલ એ ગંદી બાબતોથી ભરેલું હતું. આપણા વિચાર પ્રભુને પસંદ જ ન હતા. માથાના ટાળકાથી પગના તળિયા સુધી આત્મિક રીતે આપણે મુયેલા હતા. પણ યોહાન 5:24 માં બાઇબલ કહે છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે, તેના વચનો પાળે છે, તે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. આપણે આત્મિક મરેલા હતા અને દેવે આપણને આત્મિક જીવન આપ્યું. અને આ જીવન 100 વર્ષ 200 વર્ષ નહીં પણ અનંતકાળ. બોલો અનંતકાળ. જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તે નાશ નહીં પામે પણ અનંત જીવન. બોલો અનંત જીવન. અને એવી વ્યક્તિ જે દેવના મંદિરનું કુશળ કામ કરનાર વ્યક્તિઓ છે કે એરેજ વૃક્ષ છે કે જે પ્રભુના મંદિરમાં આવરણનું કામ કરે છે તેઓને ધન્ય છે. બોલો ધન્ય છે. હાથી ગમે તેટલા વર્ષ જીવે, ગધેડો કેટલા વર્ષ જીવે, કીડી કે મકોડા કે ઈયળ કે જીવજંતુ ગમે તેટલા વર્ષ જીવે પણ તેઓ પ્રભુનો મહિમા નથી કરી શકતા. પણ આપણે મનુષ્ય છે
અને દેવ મનુષ્ય વિશે કહે છે, આ લોકને મારા પોતાના માટે બનાવ્યા છે. બોલો, યહોવા કહે છે કે આ લોકને મેં મારા પોતાના માટે બનાવ્યા છે અને તેઓ મારી સ્તુતિ ગાશે. પ્રભુને આપણા મુખની સ્તુતિ જોઈએ છે. એસ્તેરના મુખની સ્તુતિ જોઈએ છે. પ્રેઝ ધ લોર્ડ. બધા સ્તુતિ કરતા હોય, હું મારું મોઢું બંધ કરીને પ્રભુની હજુરમાં ઊભી રહું ને મારા વિચાર ભટકતા હોય કે મને કોઈનું ગાવું, કે મને કોઈનો ચહેરો જોવો ગમતો નથી, કે મને કોઈની હાજરી જોઈતી નથી, તો એ વસ્તુ પ્રભુનું વચન પૂરું કરતું નથી. કોનામાં? મારામાં. કેમ કે મને તો સ્તુતિ કરવા બોલાવી છે. માટે જમણી બાજુ, ડાબી બાજુ, આગળ પાછળ કોણ છે એના બદલે હું મારા પ્રભુની સ્તુતિ કરું છું. કેવી રીતે? બાઇબલ કહે છે, ખરા ભજનારાઓ દેવનું ભજન આત્મા અને સત્યતાથી કરશે. બોલો, આત્મા અને સત્યતાથી. આપણી પ્રાર્થનાઓ પણ પવિત્ર આત્મા દ્વારા અવાચ્ય અને વિશ્વાસથી પ્રાર્થના કરનાર સ્પિરિચ્યુઅલ પ્રાર્થના. આપણા ગીતો પણ આત્મિક ગીતો જે આપણે ગઈએ, પ્રભુ આનંદિત થાય આપણા જીવન દ્વારા, એ સ્તુતિ બીજાને પણ આશીર્વાદિત કરે. કેટલું અદ્ભુત જીવન પ્રભુએ આપણને આપ્યું છે. બોલો, મારા મંદિરના પવિત્ર સ્થાનના વેદી પર ધૂપ ચડાવનારા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે બધા એટલા માટે આવ્યા છીએ કે આપણે જીવતા દેવની સ્તુતિ કરીએ. માણસને ખુશ કરવા કદાચ આપણે આવ્યા હોય તો દેવનો આત્મા ખિન્ન થશે. દેવનો આત્મા ખિન્ન થશે. આપણું ધ્યાન માણસ પર હોય અથવા આપણું ધ્યાન આપણા પોતાના પર હોય તો હું આ સ્પષ્ટ કહું છું, બાઇબલ કહે છે, તું તારા પૂરા મનથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી તારા દેવ પર પ્રેમ કર. બોલો, પ્રેમ કર. અને પ્રેમ એટલે શું? જે મારી આજ્ઞા પાડે છે તે મારા પર પ્રેમ કરે છે. હવે તમે જુઓ કે બહુ જ સ્પષ્ટ કીધું છે. 8મી કલમ, બીજું કાળવતાન, બીજો અધ્યાય. વળી લબાનોનમાંથી એરજ વૃક્ષો, દેવદારો, સુખડ અહીં મોકલ્યા, કેમ કે હું જાણું છું કે તારા ચાકરો લબાનોનના લાકડા કાપવામાં કુશળ છે. મારે સારું પુષ્કળ લાકડા તૈયાર કરવા માટે મારા ચાકરોની સાથે, મારા ચાકરો તારા ચાકરોની સાથે રહેશે. એટલે મારા અને હુરામના જે ચાકરો છે સાથે મળીને દેવના મંદિરના એરેજ વૃક્ષના લાકડાની કાર્ય કરશે. પ્રેઝ ધ લોર્ડ. એટલે આપણે તથા બીજા આવે અને એરેજ વૃક્ષનું કામ કરે કે જેને પરમેશ્વરે એ લાકડામાં કારીગરનો આત્મા, બોલો કારીગરનો. હું આજે આપને કહું છું, પવિત્ર આત્મા વગરનું બધું કાર્ય એ પ્રભુને પસંદ નથી. અને માટે જ બાઇબલ કહે છે, છેલ્લા સમયમાં હું મારો આત્મા સર્વ પર રેડી દઈશ. આપણે ભાગ્યવાન પ્રભુના બાળકો છે. દેવનો આત્મા, જે આત્મા પાણી પર હાલતો હતો અને દેવે કીધું અજવાળો થાવો, અને અંધારું અજવાળું અલગ થઈ ગયું. જે શબ્દ વડે દેવ બોલ્યો, સમુદ્ર શાંત થા, અને થઈ ગયો. જે શબ્દ દ્વારા પ્રભુએ કીધું લાજરસ બહાર આવ, અને 4 દિવસનો મરેલો લાજરસ પોતાની બહેન લાજરસની બહેન કહે છે, હવે તો તે ગંધાતો હશે, તે ત્યાંથી બહાર આવ્યો. હું આજ આપને કહેવા માંગુ છું કે પવિત્ર આત્માના દરેક શબ્દ એ જીવન આપે છે. યહોવાનો શ્વાસ. સિસ્ટર ફેબીએ થોડા દિવસ પર હજીકેલ 37 પર સંદેશ આપ્યો હતો. જ્યારે એ સૂકા હાડકાને પ્રબુદ્ધ કરવામાં આવ્યો, હાડકું સાથે જોડાઈ ગયું, એની પર માંસ આવ્યું, તેની પર ચામડી આવી, પણ શ્વાસ નહોતો. પણ જ્યારે પ્રબોધ કરવામાં આવ્યો અને પવન ફૂંકાયો, એ હાડકામાંથી સૈન્ય ઊભું થયું. પ્રભુના બાળકો, મરણ અને જીવન માણસના મુખના જીભના શબ્દ પર છે, એમ મહાજ્ઞાની સુલેમાન કહે છે. અને માટે આપણા મોંના શબ્દ જીવનની વાત બોલે, આશીર્વાદની વાત બોલે, પોઝિટિવ વાત બોલે, પ્રભુને મહિમા આપે. હવે આ સુલેમાને શું કીધું?
સુલેમાને કીધું, હાલેલુયા, મારે સારું પુષ્કળ લાકડા તૈયાર કરવા માટે મારા ચાકરો તારા ચાકરની સાથે રહેશે, કેમ કે જે મંદિર બાંધવાનું છે તે બહુ મોટું છે. હું તારા ચાકરોને, એટલે જે કામ કરશે તેઓને, હું તારા ચાકરોને એટલે લાકડા કાપનાર કરાઈઓને 20 માપ જોડેલા ઘઉં. શું આપીશ? 20 માપ જોડેલા ઘઉં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. 20,000 માપ જવ, 20,000 બાદ એટલે કે 1,80,000 ગેલન દ્રાક્ષરસ તથા 20,000 બાદ તેલ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. જે પ્રભુના ઘરમાં કામ કરે છે તેને પ્રભુ તગડું વેતન આપે છે. પ્રેઝ ધ લોર્ડ. દેવનું કામ કરનારને પ્રભુ આશીર્વાદ આપે છે. કેટલો મોટો આશીર્વાદ! બાઇબલ કહે છે કે પ્રભુનું 20,000 જોડેલા ઘઉં, હાલેલુયા, સાફ કરેલા જોડેલા ઘઉં આપીશ. બોલો ઘઉં. કે છે ઉત્તમ રોટલીથી તે તને તૃપ્ત કરશે. હાલેલુયા. બહુ જ સ્પષ્ટ દાઉદ રાજા પણ પ્રભુની આગળ ગીત ગાતા કહે છે. હાલેલુયા. ગીત શાસ્ત્ર 104 અને 15 માં આ પ્રમાણે કહે છે, માણસના હૃદયને આનંદ આપનાર દ્રાક્ષરસ, તેના મોઢાને તેજસ્વી કરનાર તેલ ને તેના અંતકરણને બળ આપનાર રોટલી તે નિપજાવે છે. હાલેલુયા. ઘઉંની રોટલી, હું ઘઉંનો આશીર્વાદ. કયો આશીર્વાદ? જોડેલા ઘઉં. હાલેલુયા. કચરા સાથેના ઘઉં નહીં, જોડેલા, સાફ કરેલા, બધા દાણા ભરપૂર એવા ઘઉં. 20,000 માં જવ. હું ઘઉં અને જવથી તમને આશીષ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પૌષ્ટિક વસ્તુ છે આ અનાજ. પોષણ અને પૌષ્ટિક આપે છે. 20,000 બાદ 1,80,000 ગેલન દ્રાક્ષરસ. પ્રેઝ ધ લોર્ડ. કે જે માણસના હૃદયને આનંદ આપનાર દ્રાક્ષરસ. પ્રેઝ ધ લોર્ડ. અને દ્રાક્ષરસ એ આપણે જાણીએ છીએ કે પ્રભુએ નવા કરારની અંદર દ્રાક્ષરસને ઈસુ ખ્રિસ્તના રક્ત વિશે કીધું છે. એ દ્રાક્ષરસનો પ્યાલો ઈસુએ લઈને કીધું, આ મારા રક્તમાં નવો કરાર છે. બોલો નવો કરાર. ચર્ચ તમને અને મને પ્રભુ નવા કરારનો આશીર્વાદ આપે છે. બોલો નવો કરાર. જૂના કરારમાં આંખના બદલે આંખ, દાંતના બદલે દાંત, વિશ્રામવાર ન પાડે તેને પથ્થરથી મારી નાખો. તમે જુઓ નિયમશાસ્ત્ર કેટલું બધું સ્ટ્રિક્ટ હતું. પારકો અગ્નિ લઈને પ્રભુની પવિત્ર સ્થાનમાં આવનાર હારૂન, તમે જુઓ દશા કેવી થઈ. હારૂનના દીકરાઓની દશા શું થઈ? એલી યાજક હતો, એના દીકરાની શું દશા થઈ? એક જ દિવસમાં બંને છોકરા મરી ગયા. એલીની નાળ તૂટી ગઈ અને હા, પુત્રવધૂને પ્રસવ થયો. પ્રસવ થતા એ પુત્રવધુ મરણ પામી. દીકરો જન્મ્યો. એ દીકરાનું નામ પાડ્યું ઈખાબોદ. યહોવાનું ગૌરવ જતું રહ્યું છે. અને ત્યાર પછી બાઇબલ કે છે એવા દિવસો આવશે. એવા દિવસો આવશે કે તારા સંતાનો એક રોટલા માટે ફાંફા મારશે. તમે જો પહેલું સમયનું પુસ્તક, હાલેલુયા, અને તેનો બીજો અધ્યાય અને 36મી કલમ હું વાંચું છું. પહેલું સમય બીજો 36. અને એમ થશે કે તારા કુળમાંથી જે કોઈ બચી ગયા હશે તે સર્વ આવીને 1 રૂપિયાને સારું ને રોટલીના 1 કકડાને સારું તેને પગે પડશે ને કહેશે, યાજકને લગતું કઈ કામ અમને આપ કે હું ટુકડો રોટલી ખાવા પામું. બોલો ટુકડો રોટલી. જે પ્રભુના ઘરનું કામ કરવાને બેદરકાર છે, પ્રભુ
સંકલ્પના પુસ્તકમાં કીધું છે કે તે સાબિત થાઓ. પ્રભુએ આપણા જીવનની અંદર બેદરકારીનો નાશ કરવા માંગે છે. ઈસુનું આગમન થાય તે પહેલા આપણામાંથી કોઈ પણ વ્યક્તિ દેવનું મંદિર બાંધવા, દેવનું કામ કરવા બેદરકાર ન હોય. બેદરકાર, નજરઅંદાજ, નાચચ કદી દેવના કામ માટે આપણે બેદરકાર ન બનીએ. જો ઠરાવેલો સમય છે કે 9 થી આપણે પ્રાર્થના કરવા બેસીએ તો આપણે એમ ના વિચારીએ ગીતો પૂરા થાય પછી જઈએ. કશો વાંધો નહીં, મેસેજને વાત છે, કઈ વાંધો નહીં, પાસ્ટર આશીર્વાદ આપે, છેલ્લો આશીર્વાદ લઈને આપણે જતા રહે. હું આજ આપને કહું છું, તમે પ્રભુને કંજુસાઈથી માંડ અર્પણ આપો છો. અને એવા અર્પણને પ્રભુ હાબેલનું નહીં પણ કાઈનનું કહે છે. પ્રભુના બાળકો એ કાઈનનું અર્પણ કંઈક લાવ્યો અને દેવને ગમ્યું નહીં, પણ હાબેલનું અર્પણ ઉત્તમ અને શ્રેષ્ઠ હતું. બોલો શ્રેષ્ઠ. તમે શ્રેષ્ઠ અર્પણ લાવો. કેવી રીતે? તમારા શરીર દ્વારા તમે દેવને મહિમા આપો. ઓલવેઝ, હંમેશા તમારું શરીર પ્રભુની માટે તૈયાર થાય. બોલો શરીર દ્વારા દેવને મહિમા આપો. આપણે વીકમાં એક વાર સાબાત માટે આવીએ છીએ. જજ ઓલવેઝ બી રેડી. દાઉદ કહે છે, જ્યારે તેઓએ મને કહ્યું કે ચાલો આપણે યહોવાના ઘરે જઈએ, ત્યારે હું આનંદ પામ્યો. બોલો આનંદ પામ્યો. ચર્ચ આપણને પ્રભુના ઘરમાં આવવાનો આનંદ હોવો જ જોઈએ. હાલેલુયા. તો રોટલીનો એટલે કે ઘઉંનો, જવનો, દ્રાક્ષરસ અને તેલ કેટલું? 20,000 પાત તેલ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. તમે જુઓ, પ્રભુના કામ માટે એઝરા અને નહેમ્યાના સમયની અંદર તમે જુઓ કે એ બાળકો પડી ગયેલો જે યરુશલેમનો શું કહેવાય કે કોટ હતો, અને શત્રુઓએ ઇસ્રાયેલને બહુ જ હેરાન કર્યા હતા. અને દશા કેવી હતી? નહેમ્યા 1લો અધ્યાય અને હું બીજી કલમ વાંચું છું. મારા ભાઈઓમાંનો એક હનાની યહૂદામાંથી કેટલાક માણસો ત્યાં આવ્યા અને બંદીવાસમાંથી છૂટેલાઓમાંના જે યહૂદીઓ જીવતા રહ્યા તેઓ વિશે યરુશલેમ વિશે મેં તેમને પૂછ્યું. તેઓએ મને કહ્યું કે બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહ્યા છે તેઓ મહાસંકટ, બોલો મહાસંકટ, તથા અધમ દશામાં, બોલો અધમ દશામાં પડેલા છે. યરુશલેમનો કોટ તોડી પાડવામાં આવ્યો છે અને તેનો દરવાજો બાળી નાખવામાં આવેલા છે. ત્યારે ખબર મેં સાંભળી, ત્યારે હું બેસીને રડ્યો. કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બાઇબલ કહે છે ઇસ્રાયેલના પાપને તેણે કબૂલ કર્યું અને તેણે પ્રાર્થના કરી. હવે નહેમ્યા 4થો અધ્યાય, નહેમ્યાનું પુસ્તક તેનો 4થો અધ્યાય, અને આપણે વાંચીશું પ્રભુના નામને ધન્યવાદ આપતા તેની 6ઠી કલમ. નહેમ્યા 4 અને 6. એ પ્રમાણે અમે તે કોટ બાંધ્યો અને શહેરને ફરતો કોટ તેની અડધી ઊંચાઈ સુધી સાંધી દીધો, કેમ કે લોકોને, બોલો કેમ કે લોકોને કામ કરવાનું મન હતું. લોકોને કામ કરવાનું મન હતું. હું અને તમે દેવના કામ કરવાને મન લગાડીએ. પ્રેઝ ધ લોર્ડ. મન વગર કોઈના ફોર્સથી કામ કરીએ તો પ્રભુને નહીં ગમે. બોલો મન હતું. અને પ્રભુની સ્તુતિ થાવ. આપણે જોઈશું યોહાનની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય. યોહાન 12 અને તેની 26મી કલમ હું વાંચું છું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય 26મી કલમ. જો કોઈ મારી સેવા કરતો હોય, હે ને, જો કોઈ પર્સનલ
જો કોઈ, બોલો કોઈ, જો કોઈ યહોવાની, જો કોઈ મારી સેવા કરતો હોય તો તેણે મારી પાછળ ચાલવું, અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. સેવા કરવી છે તો ઈસુની પાછળ ચાલવા. ઓકે, ઈસુની પાછળ વધસ્તંભ પણ ઉચકવો પડે, ઈસુની પાછળ ચાલવાને સંકટ પણ આવે. હવે મારી પાછળ બોલો, જો કોઈ મારી સેવા કરતો હોય તો બાપ તેને માન આપશે. તમે આ જોયું હમણાં કાળુ તાંતના પુસ્તકમાં, જે કામ કરવા આવશે તેને હું ઘઉં, જવ, પ્રભુનું વચન કે છે દ્રાક્ષરસ અને 20,000 બાદ તેલ આપીશ, અને તેલ પવિત્ર આત્મા દર્શાવશે. હાલેલુયા. હું તેને મારો આત્મા, હું તેને મારો અભિષેક આપીશ. કોણ? જે કોઈ મારી સેવા કરવા ચાહતો હોય તે. એને મારી સાથે રહેવું, મારી પાસે રહેવું. આજે આપણે એક પ્રતિજ્ઞા કરીશું કે ઓ પ્રભુ, આજથી હું તારા મંદિરમાં કામ કરવા માંગુ છું, તારી સેવામાં હું લાગો રહીશ. ક્યાં સુધી? જ્યાં સુધી તારો દિવસ આવે નહીં, અથવા જે કામ કરવાનું મેં શરૂ કર્યું છે તે પૂરું કરું નહીં ત્યાં સુધી મને તારી અંદર ટકી રહેવાની કૃપા આપો. થોડું કામ પતાવીને જતા રહે. અને કેટલી બધી વખતે ઘરના કન્સ્ટ્રક્શન માટે અમુક કારીગરો થોડું કામ કરીને છોડી દે છે, અને થોડું કામ કરીને છોડી દે તો જે વ્યક્તિનું મકાન છે એને બહુ મોટું ટેન્શન થાય છે. કોઈ કે ના, અધૂરું કામ હું ના કરું, મને આખું આપો, અને ખૂબ પરિશ્રમ ટેન્શનમાં રહે છે. અધૂરું કામ છોડીને જાય, પૈસા ગમે તેટલા આપો, પ્રોબ્લેમ થાય છે. પ્રભુ પણ ચાહતો નથી તેના ઘરમાં આપણે અધૂરું કામ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. બોલો, કામ પૂરું કરીશ. આ વખતે સિસ્ટર્સની પ્રાર્થના છે, જે બાળકો પ્રાર્થનામાં જોડાવો છો, તમારા માટે હું પ્રભુનો બહુ આભાર માનું છું. અને એ સમયમાં રોજ સોમવારથી શનિવાર સુધી હું જોતી હતી કે દરરોજ બધા બાળકો લગાતાર પ્રાર્થના કરે છે. બિલકુલ પ્રાર્થના કરવાનું છોડતા જ નથી. જેવો 1 વાગે એટલા બધા બાળકો પ્રાર્થનામાં તૈયાર થઈ જાય, અને પ્રાર્થના રાઈટ 1 વાગે શરૂ થઈ જ જાય. અને એ સમયમાં પ્રભુના બાળકો, અમે જોયું કે કેટલા બધા બાળકો તૈયાર થઈને પ્રાર્થના કરે છે. ત્યારે મારા હૃદયની અંદર એક વચન આવ્યું, જે વચન હું તમને બતાવું છું. અને એ વચન, પ્રભુના નામને ખૂબ ધન્યવાદો, અથવા થોડીક જ મિનિટ છે એટલે વચન કાઢતી નથી, પણ તમને બધાને એ વચન ખબર છે કે દાઉદ રાજા જ્યારે રાજા થયો ત્યારે લગાતાર 3 વર્ષ, બોલો 3 વર્ષ, 3 વર્ષ લગાતાર પ્રભુનું વચન કહે છે કે દુકાળ પડ્યો. અને દેવને પૂછ્યું કે કેમ આ દુકાળ છે, તો ત્યાં બહુ જ સ્પષ્ટ કહેવામાં આવ્યું, બહુ જ સ્પષ્ટ, કે શાઉલ અને તેના ખૂની કુટુંબના લીધે છે. અને આ દોષ દૂર કરવા માટે 7 વ્યક્તિ મારી નાખવામાં આવે, એને હેંગ કરવામાં આવે, તો કંઈક કરવામાં આવે. કેમ કે ગિદિયોને કીધું કે અમને તો બદલો જોઈએ, અમને તો ન્યાય જોઈએ. બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે કે રિસ્પા નામની એ સ્ત્રી પહાડ ઉપર, કે આ સ્ત્રી, પ્રભુના નામને ધન્યવાદ હો, પહાડ ઉપર, ખડક ઉપર તેણે કાટનું પાથરણું કર્યું. બીજું કાળું તામ. હાલેલુયા. અને પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે ચર્ચ, કે જ્યાં સુધી, બોલો જ્યાં સુધી આકાશમાંથી વરસાદ વરસ્યો નહીં ત્યાં સુધી કન્ટિન્યુઅસ આ સ્ત્રી પહાડ ઉપર રહી. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ. અને બાઇબલ કહે છે કે આ તેનું અર્પણ જોઈને પ્રભુના નામને ખૂબ ધન્યવાદ હો, આ વાત રાજાને ખબર પડી.
અને રાજાને ખબર પડી ત્યારે પ્રભુનું વચન કહે છે કે આ હાડકાઓને દાટવામાં આવ્યા અને પ્રભુની સ્તુતિ થાવ આકાશમાંથી એ જ સમયે વરસાદ વરસ્યો. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ હું આજ આપને કહું છું કે જ્યાં સુધી જવાબ ના મળે, જ્યાં સુધી જવાબ ના મળે ત્યાં સુધી થાક્યા વગર આ રિસ્પાના જેમ ખડક પ્રભુ ઈસુ દર્શાવે છે. તાટ શોકનું વસ્ત્ર બતાવે છે અને ત્યાં પ્રભુનું વચન કહે છે રાત્રે અને દિવસે. પ્રેઝ ધ લોર્ડ. રાત્રે ને દિવસે એક સ્ત્રી એકલી જ, એવું નહીં કોઈ બહેનપણીઓ કે કોઈનો સહારો લીધો. શાસ્ત્ર કહે છે કે તે એકલી જ હાલેલુયા પહાડ પર રહી અને વરસાદ વરસ્યો. પ્રભુ આપણા જીવનોની અંદર એવા લોકોને શોધ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. કે જે વ્યક્તિ પ્રભુના કાર્યમાં વળગી રહે. બોલો વળગી રહે. જ્યાં સુધી વરસાદ ના આવ્યો, એને બીજું સમય 21 અધ્યાયમાં જ્યાં સુધી વરસાદ ના આવ્યો ત્યાં સુધી તે સ્ત્રી પહાડ પર એકલી હતી. બોલો એકલી. હું ચર્ચ કહું છું તમે એકલા પ્રાર્થના કરશો, એકલા પ્રાર્થના કરશો, બીજાને સામે નહીં જુઓ. હું આપને કહું છું તમે વરસાદ લાવશો. વરસાદ લાવશો. બોલો વરસાદ. વરસાદ. આ સિસ્ટર, આ બ્રધર, આ સિસ્ટર, આ બ્રધર એમ નહીં. હું મારા પ્રભુની આગળ મારું અર્પણ લાવીશ ક્યાં સુધી? દુકાળ નો અંત આવે ત્યાં સુધી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સેવામાં પ્રભુ એવા લોકોને શોધે છે. તમે જો ઘણી સ્ત્રીઓ ઇઝરાયલમાં હતી પણ રિસ્પાનું નામ બાઇબલમાં લખવામાં આવ્યું. પ્રેઝ ધ લોર્ડ. હું કહું છું તમારા સારા કૃત્યનો રેકોર્ડ સ્વર્ગમાં રહેશે જ. યુગોના યુગ પસાર થશે પણ યાદગીરીના પુસ્તકમાં તમારા ઉત્તમ કાર્યની નોંધણી દેવ કરશે. આ બાઇબલ કોણે લખ્યું? પવિત્ર આત્મા દ્વારા લખ્યું. રિસ્પાનું નામ બહુ સ્પષ્ટ ત્યાં લખવામાં આવ્યું કે છાયાની દીકરી રિસ્પાએ તાટ લઈને કાપણીના આરંભથી તેઓ પર આકાશમાંથી પાણી પડ્યું ત્યાં સુધી પોતાને સારું ખડક પર તે પાંતર્યું. તે દિવસે વારોચર પક્ષીને, રાત્રે વંચર પશુઓને તેના મુર્દા પર આવવા દેતી ન હતી. ઓ હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પછી 14મી કાલમનો છેલ્લો ભાગ. ત્યાર પછી દેવે દેશના હકમાં કરેલી પ્રાર્થના માન્ય કરી. આપણી પ્રાર્થના સાંભળવામાં આવે છે જ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ એવા લોકોને શોધે છે કે જેના હાથ થાકતા નથી. બોલો થાકતા નથી. આવો મારી સાથે બીજું એક કાર્ય. બીજું સમય 23મો અધ્યાય. બીજું સમય 23મો અધ્યાય 8મી કલમથી હું વાંચું છું. બીજું સમય 23:8. દાઉદના જે શૂરવીરો હતા તેઓના નામ આ છે. મુખ્ય સરદાર તહકમોની, યોબેસ, બાસેત, બેર, જે અસની અદોનીને એકી વેળાએ 800 ને માર્યા હતા તે હતો. તેના પછી અહોઈના દીકરા દોદોનો દીકરો એલાઝાર. બોલો એલાઝાર. ફલિસ્તીઓની લડાઈને સારું એકઠા થયા ને ઇસ્રાયેલના માણસો જતા રહ્યા. બોલો ઇસ્રાયેલના માણસો જતા રહ્યા. બની શકે આપણા લોકો જતા રહે, બની શકે ઇસ્રાયેલ જતો. ઇસ્રાયેલ કોણ? દેવની પસંદ કરેલી પ્રજા. ભલે બીજા જતા રહે, નો પ્રોબ્લેમ. ઇસ્રાયેલના માણસો જતા રહ્યા ત્યારે દાઉદની સાથે જે 3 સુરા માણસોએ તેમને તુચ્છ ગણ્યા તેમાંનો એક હતો. તેમાંનો એક તે હતો. તે ઉઠ્યો. બોલો તે ઉઠ્યો. ને તેના હાથ થાકી જઈને તલવારની સાથે વળગી રહ્યા ત્યાં સુધી તેણે ફલિસ્તીઓને માર્યો. યહોવાએ તે દિવસે મોટો જય પમાડ્યો અને લોકો તેની પાછળ ફક્ત લૂંટવા ગયા. હાલેલુયા. કોણ તલવાર ચલાવતો તો? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સુરવીર એના હાથ તલવાર સાથે ચોંટી ગયા. હાલેલુયા. સખત તેણે યુદ્ધ કર્યું, બધાને હરાયા અને બાઇબલ કહે છે લોકોએ લૂંટ લીધી. તમારી પ્રાર્થના, તમારો પ્રયત્ન
પ્રભુ જાણે છે. તમારું નામ તમારા ઉત્તમ બાબતોને સ્વર્ગીય પુસ્તકમાં યાદગીરીને સારું એ લખવામાં આવશે. અને બાઇબલ કહે છે દરેકની કરણી પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે. હાલેલુયા. તમે એવું યુદ્ધ કરો, એક પણ શત્રુ જીવતો ન રહે. બોલો, એક પણ શત્રુ જીવતો ન રહે. એની માટે આપણે તલવાર દેવનું વચન પ્રાર્થના કરતા રહીએ, દેવનું વચન બોલતા રહીએ. આપણા શત્રુ માણસો નથી, આપણા શત્રુ જાનવરો નથી, આપણા શત્રુ શૈતાન છે. જે અંધકારની સેના આકાશી સ્થાનોની અંદર છે, જે શૈતાનને પ્રભુએ ફેંકી દીધો, એ શૈતાનના એજન્ટો, એ શૈતાન તરફથી આવતું દુઃખ, એ શૈતાન તરફથી આવતું શત્રુઓની હરકતો, જ્યારે આપણું જીવન આ સુરવીરના જેવો છે, આપણે જીતીશું. ભલે એકલા રહ્યા કે 3 જણા હોઈએ. પ્રેઝ ધ લોર્ડ. પણ બાઇબલ કહે છે લૂંટ કોણે લીધી? ઇસ્રાએલે. આપણું પ્રાર્થનાનું જીવન હજારોને આશીષિત કરે છે. અને માટે મેં તે દિવસે કીધું ધન્ય છે તમને કે તમે પ્રાર્થના કરો છો. જે દિવસે આ જગ્યા પરથી એનાઉન્સ કરવામાં આવ્યું કે મારા શરીર પર આવી તકલીફ છે, માત્ર તમે પ્રાર્થના કરો, તે દિવસથી એટલે કે 21મી જુલાઈથી આજ દિવસ સુધી ચર્ચ પ્રાર્થના કરતા થાક્યા નથી. તમને એવું લાગે છે કે પ્રભુના સ્મરણમાં નથી? અરે તમારી પ્રાર્થના તો સોનાના ધૂપલામાં છે. અને જે પ્રાર્થનાના યોદ્ધાઓ છે, હું તમને અભિનંદન આપું છું. પ્રેઝ ધ લોર્ડ. તમે 1 કલાક 2 કલાક નહીં, એકથી કોઈ વખત 5, એકથી કોઈ વખત 4.5, ફક્ત 1 કલાક પ્રાર્થનાનો ઠરાવ્યો. પણ કેટલા બધા લોકો એવું નથી લાગતું આગ્રહથી પ્રાર્થના કરે છે. પ્રેઝ ધ લોર્ડ. જેઓ નથી જોઈન થતા, મારો નમ્ર વિનંતી છે જોઈન થાઓ. હોલ નાઇટ પ્રેયરમાં આવો, હોલ ડે પ્રેયરમાં આવો, દરેક સંગતિમાં આવો, બને દોડતા આવો અને તમારું નામ દેવ લખશે. અને માટે દાનિયેલના પુસ્તકની અંદર હું કલમ કઢાવું છું કે દેવ શું કહે છે. દાનિયેલનું પુસ્તક 12મો અધ્યાય. હાલેલુયા. બાઇબલ કહે છે જે મારી સેવા કરતો હશે તેને હું માન આપીશ. બોલો, માન આપીશ. હાલેલુયા. દાનિયેલનું પુસ્તક તેનો સૌથી છેલ્લો એટલે 12મો અધ્યાય. હાલેલુયા. ધન્યવાદ. પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદ. હું બીજી કલમથી વાંચું છું. હાલેલુયા. દાનિયેલ 12:2. અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે. પ્રેઝ ધ લોર્ડ. ઘણી દફન ક્રિયા અત્યાર સુધી થયા છે. જેઓ ઘણા ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે. કેટલાય અનંત જીવનમાં દાખલ થશે અને કેટલાય અનંત સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે. ત્રીજી કલમ. સુગ્નો અંતરિક્ષના પ્રકાશની માફક અને ઘણાઓને, બોલો ઘણાઓને, નેકીમાં વાળી લાવનારો સદા સર્વકાળ તારાઓની માફક પ્રકાશ છે. પ્રેઝ ધ લોર્ડ. તેની સેવા કરનારા તારાઓના જેમ પ્રકાશ છે. આપણે અંધકારના દીકરા નથી, આપણે અજવાળાના સંતાન છે. અને બાઇબલ કહે છે કે તેઓ તારાઓની માફક પ્રકાશ. પ્રેઝ ધ લોર્ડ. હબાકુક 3:19 કહે છે કે ઉચ્ચ સ્થાનો પર તે મને ચલાવશે. બોલો, ઉચ્ચ સ્થાનો પર ચલાવશે. લુકની લખેલી સુવાર્તાના 19મા અધ્યાયની અંદર 17મી કલમમાં બાઇબલ કહે છે જેઓને તાલંત વહેંચી આપવામાં આવ્યા છે તેઓને હિસાબ લેવામાં આવશે. જેને 5 તેને બીજા 5 કમાયા, જેને 3 2 એને બીજા 2 કમાયા, જેને 1 તેને બીજું 1 મીન્સ એને દાટી દીધું. અને જે 10 કમાયો એને દેવે કીધું કે તું 10 શહેરોનો અધિકારી થા. જે થોડામાં વિશ્વાસુ છે તેઓ ઘણા પર હું ઠરાવીશ મોટો આશીર્વાદ. આવો છેલ્લી કલમ કાઢું કેમ કે આશીર્વાદના બહુ બધા વચનો છે. પ્રકટીકરણ તેનો 3જો અધ્યાય, પ્રકટીકરણનું પુસ્તક તેનો 3જો અધ્યાય
અને આપણે વાંચીએ તેની 21મી કલમ, પ્રકટીકરણ 3 અને 21 બધા સાથે વાંચીએ. જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું તેમ. પ્રભુની ઈચ્છા આપણને રાજ્યાસન પર બેસાડવાની છે. એથી મોટો આશીર્વાદ કરો. તમને ખબર છે ઇલેક્શન ઘણી વખતે લોહિયાળ બની જાય છે, મારામારી થઈ જાય છે, કોઈ સારી પોસ્ટ માટે ઘણો પ્રોબ્લેમ થઈ જાય છે. પણ દેવ તો પોતાના બાળકો કે જેઓ મંદિરમાં એરેજ વૃક્ષનું લાકડું બનીને સુશોભિત મંદિર બનાવવા જે પોતે મહેનત કરે છે એને પ્રભુ રાજ્યાસન પર બેસાડે છે. આવો આપણે પોતાના પગ પર ઊભા થઈએ અને પ્રભુ આપણને ઘઉં, જવ, હાલેલુયા, દ્રાક્ષરસ અને તેલનો આશીર્વાદ ભરપૂર આપવા માંગે છે. કેમ કે આપણે દેવનું મંદિર બાંધવાને એરેજ વૃક્ષનું લાકડું અને પવિત્ર આત્મા દ્વારા આપણે કારીગર છે. આવો આપણા હાથને ઊંચા કરીએ. એક વ્યક્તિ આપણા હાથોને ઊંચા કરીએ. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. દરેક જણ કહે કે ઓ પ્રભુ, અત્યારે મારું જીવન તને સોંપી દઉં છું. વૃક્ષના લાકડાની તરીકે ઓ તારા સુશોભિત મંદિર માટે મારો ઉપયોગ કરો. ઓ પરમેશ્વર, એરેજ વૃક્ષના લાકડાની સેવા કરવા મને કૃપા આપો. કોતરણીમાં મને પ્રવીણ કરો. આ લાકડું પ્રભુ તારા મંદિરમાં પથ્થરને ઢકે. આ લાકડું વેદી આના પવિત્ર સ્થાનમાં વપરાય અને મારા જીવન દ્વારા મહિમાવાન થાવ. એક જણ પ્રાર્થના કરો. એક જણ ઓ રિહાંદાના વર્ષા બાબા, એક જણ પ્રાર્થના કરો. ખાલી હાથે ન જાઓ, જેવા જેવા ન જાઓ. ઓ પ્રભુના કાર્યમાં લાગુ રહો અને પ્રભુ તમને કામ સોંપશે. કેમ કે પ્રભુ કહે છે હું કોને મોકલું, મારા માટે કોણ જશે. ઇવન નાના બાળકને, બહેનોને, ભાઈઓને, નબળા અને મૂર્ખોને પણ પ્રભુ વાપરવા માંગે છે. ઓ પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. અને જો તમે પ્રાર્થના કરો છો તો આજનો મેસેજ તમારા માટે આશીર્વાદિત છે. નહીં તો આ મેસેજ ન્યાય કરશે. ઓ આ મેસેજ પ્રભુનો મેસેજ ન્યાય કરશે. આ તમે ન્યાયમાં નહીં પણ તમારા જીવનનો આશીર્વાદના રૂપમાં થાય. ઓ રિયાદવા શાબાબા, આવો એક જણ પ્રાર્થના કરીએ. મહાન સર્વશક્તિમાન પ્રભુ, આજે તારા આત્મા દ્વારા તમે અમારી સાથે વાત કરી છે કે યહોવાના મંદિરને માટે જે મોટું અને વિશાળ છે, આકાશોના આકાશ તમારા છે, પૃથ્વી તમે ઉત્પન્ન કરી તો પણ તમે અમને કહ્યું છે કે હા તમે મારું મંદિર છો, હું તમારી અંદર રહીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એરેજ વૃક્ષના લાકડાની તરીકે તું અમને સેવામાં વાપર. દાઉદના સુરવીરોના જેમ જ્યાં સુધી જીત ન પામીએ ત્યાં સુધી મહેનત કરવાની કૃપા આપો. અમારામાંથી કોઈ નબળું, અમારામાંથી કોઈ બેદરકાર માલુમ ન પડે. તમે મંડળી સાથે વાત કરી છે કેમ કે આ મંડળી તારી છે, બાળકો તારા છે, તું જ તારા બાળકો પર પ્રેમ કરે છે. અને બાઇબલ કહે છે તને કશાથી હાનિ થશે નહીં, કશાથી હાનિ થશે નહીં. અત્યાર સુધી તે અમને સંભાળ્યા, હજુ પણ સંભાળો અને તારી ઈચ્છા પૂરી થાઓ. પ્રભુ ઈસુના નામમાં